નમસ્કાર. ફરીથી આપણું કચ્છી સાહિત્યની વ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. દુનિયાની અંદર ઘણી બધી વાતો આવી, ભાઈ અને બહેનની આવી, બાપ અને દીકરીની આવી, પણ સાહેબ આજે મને જે વાત કરવી છે ને એ આપણી જન્મ દેનારી આપણી મા વિશે મને વાત કરવી છે. કે મા કોને કહેવાય સાહેબ? કે કદાચ આપણે ઘરની અંદર જમવા બેઠા હોય અને જમવાની અંદર 4 રોટલી હોય અને જમવાવાળા કદાચ 5 થી 6 જણ હોય ને સાહેબ, ત્યારે એ માં સમજી જાય છે. ત્યારે શું કહે છે કે મને ભૂખ નથી બેટા, તમે જમી લ્યો. સાહેબ, આ માં જ કરી શકે. એટલે એક કવિને લખવું પડ્યું છે, કવિને એક રચના બનાવવી પડી છે. એ રચનાની અંદર એવું લખ્યું છે કે મોઢે બોલું માં અને મને હાચે નાનપણ સાંભળે, કે મોઢે બોલું માં અને મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. એટલે આવી વાતો સાથે ફરીથી આપણે એક વખત જોડાશું. રાધે રાધે.